હેલો ફ્રેન્ડ્સ, ક્લાસમાં સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય છે કે કટિંગ તો આ રીતે પરફેક્ટ કરેલું છે પણ સ્ટિચિંગમાં પ્રોબ્લેમ થાય છે. તો આજના વિડીયોમાં આપણે એ પ્રોબ્લેમ દૂર કરવાનો છે. તો આ રીતે અફઘાની પેન્ટનું કટિંગ કરી લીધા પછી તેના બોટમમાં ડિઝાઇન કેવી રીતે કરવી અને તેનું ફિટિંગ કેવી રીતે કરવું તે બધું જ આપણે આજના વિડીયોમાં શીખીશું. તો સૌથી પહેલાં તો આપણે પેન્ટનું બોટમ રેડી કરીશું અને જે પૂરા મેજરમેન્ટ સાથે ખૂબ જ સરસ રીતે બતાવેલું છે. તો અહીંયા બોટમમાં ડિઝાઇન કરવા માટે આપણે આ જાદુઈ પેનનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં તો બોટમને આ રીતે ખોલી લઈશું અને નીચેથી મેજર ટેપથી માપ લઈ અને 4 ઇંચ ઉપર પૂરા બોટમમાં માર્કિંગ કરવાના છે. આ રીતે પૂરા બોટમમાં 4 ઇંચનું માર્કિંગ કરી લીધા પછી સીધી સ્કેલનો યુઝ કરી અને લાઇન ડ્રો કરી લેવાની છે. આ રીતે એક જ સાઈડની લાઇન ડ્રો કરી અને મેચિંગનો દોરો લગાવીશું અને સેન્ટરથી પ્લીટ્સ લેવાનું શરૂ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સેન્ટરમાં કટ પણ લગાવેલો છે અને કાપડની ઘડી પણ દેખાય છે. તો ત્યાંથી કાપડને ફોલ્ડ કરી અને આ રીતે સિલાઈ લગાવી લેવાની છે. ત્યારે આપણે જે સિલાઈ લગાવી છે તે 4 ઇંચનું જે માર્કિંગ કર્યું હતું ત્યાં સુધી લગાવી છે અને બંને સાઈડ વ્યવસ્થિત સિલાઈમાં લોક કરવાનો છે. અને આ પ્લીટ્સની સાઇઝ છે તે 5 ઇંચની રાખેલી છે. તો આ પ્લીટ્સમાં જ્યાં સિલાઈ લગાવી છે ત્યાંથી આ રીતે 1 ઇંચનું માર્કિંગ કરી અને બીજી પ્લીટ્સ લેવાની છે અને એ જ રીતે પૂરા બોટમમાં સિલાઈ લગાવતું જવાનું છે. તો આ રીતે પૂરા બોટમમાં પ્લીટ્સ લઈ લેવાની છે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે સેન્ટર પ્લીટ્સથી ડાબી સાઈડ જેટલી પ્લીટ્સ લીધી હોય તેટલી જ જમણી સાઈડ લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો પૂરું બોટમ આ રીતે રેડી કરી લીધું છે. તો આ રીતે બધી પ્લીટ્સ રેડી થઈ ગયા પછી એકવાર બોટમમાં ઇસ્ત્રી ચોક્કસથી કરી લેવી. તો અહીંયા તમે ઇસ્ત્રી કર્યા પહેલાં અને ઇસ્ત્રી કર્યા પછીનો જે ફરક છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે વ્યવસ્થિત કરી લીધા પછી એકવાર સાઇઝ પ્રમાણે બોટમને માપી લેવું અને જો એક્સ્ટ્રા કાપડ હોય તો તેને આ રીતે કટ પણ કરી લેવું. તો આ રીતે બંને બોટમ રેડી કરી લીધા પછી હવે બોટમમાં ફિનિશિંગ આપીશું. તો બોટમમાં ફિનિશિંગ આપવા માટે આ રીતે કેનવાસ પેપરની એક પટ્ટી લીધી છે અને તેને ઇસ્ત્રીથી કાપડ પર લગાવી લીધી છે. આ પટ્ટીને બોટમની જેટલી સાઇઝ હોય તે પ્રમાણે લંબાઈ લીધી છે અને કેનવાસ પેપર છે તે 2 ઇંચ લીધેલું છે. અને જે કાપડ છે તે 3.5 ઇંચ કટિંગ કરેલું છે. કેનવાસ પેપરની નીચેનું જે કાપડ છે તેમાં સિલાઈમાં જાય તેટલું કાપડ રાખીશું અને એક્સ્ટ્રા કાપડ છે તેને કટ કરી લઈશું. તો આ રેડી કરેલી પટ્ટીને હવે બોટમની રાઈટ સાઈડ લગાવવાની છે. તો રાઈટ સાઈડ આ રીતે રાખી અને સિલાઈ કરી લઈશું અને ત્યારબાદ અંદરની સાઈડ પલટાવી લઈશું.
તો એ જ રીતે બંને સાઈડના બોટમ રેડી કરી લીધા છે અને તેનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે. અને આ અફઘાની પેન્ટ પહેર્યા પછી પણ ખૂબ જ સરસ લાગે છે. તો અફઘાની પેન્ટની આ બોટમ ડિઝાઇન તમને કેવી લાગી તે તમારે મને કમેન્ટ કરી અને જણાવવાનું છે. અને હવે બીજો પ્રોબ્લેમ કે વચ્ચેથી પેન્ટ ખેંચાય છે. કટિંગ વ્યવસ્થિત કર્યું હોય છતાં પણ વચ્ચેથી ખેંચાય છે. તો એ પ્રોબ્લેમ દૂર કરવા માટે ખિસ્તક પહેલાં જોઈન્ટ નથી કરવાનું, પણ જે સેન્ટરની સિલાઈ આવે છે બોટમથી ખિસ્તક સુધીની તે પહેલાં લગાવવાની છે. તો આવી રીતે સિલાઈ કરવાથી તમારું પેન્ટ વચ્ચેથી ખેંચાવાનો પ્રોબ્લેમ પણ દૂર થશે. તો આટલું થઈ ગયા પછી હવે કમરમાં ઇલાસ્ટિક લગાવવાનું છે અને પૂરું પેન્ટ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે જોઈશું.